વાત જૂનાગઢની જિલ્લાનો ઘેડ પંથક જૂનાગઢનો, જ્યાં ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જિલ્લાના માણાવદરના સરાડિયા, દરસિંગા, મરમઠ, વેકરી, શીખલોદરા સહિતના ગામોમાં ભાદર નદી તો બાલાગામ, આંબલિયા, ઓસા, પાદરડી, ફુલરામા સહિત ગામમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા। આ બંને નદીઓએ ગામડાઓમાં એવી રીતે બરબાદી વેરી કે ખેતરોમાં પાકનું ધોવાણ તો ઠીક, પરંતુ ગામમાં ઘર અને દુકાનમાં પાણી ઘૂસતા ભારે નુકસાની થઈ છે। જૂનાગઢના ઘેડ પંથકમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદીઓના પાણી ગામમાં ઘૂસી ગયા, નદીઓના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। વરસાદે વિરામ લઈ લીધો પણ હજુ પાણી ઓસર્યા નથી। જૂનાગઢના ઘેડ પંથકમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। માણાવદરના સરાડિયા, દરસિંગા ગામ જળમગ્ન બની ચૂક્યા છે અને રસ્તા ઉપરથી વાહન ચલાવતા લોકો પણ એ ડરે વાહન પસાર કરી રહ્યા છે કે ક્યાંક પાણીમાં તણાય તો ના જવાય। બાલાગામ, આંબલિયા આ તમામ ગામોમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।